હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. આજે અમે હનુમાન દાદાના મંદિરેથી વ્લોગ ચાલુ કર્યો છે. દર્શન કરવા આવ્યા છે. હું, નીલ, વંદન અને આરુષ, અને દર્શન કરીએ છીએ. હવે કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો, એવું કહેશે. હા ભાઈ, પહેલાં માતાજીના મંદિરે જઈએ, ભાઈ રિટર્નમાં અહીંયા આગળ દર્શન કરીશું. અને આજે ચાલતા જઈએ છીએ. રોજ રોકેટ રોજ સાધનો લઈને જતા હતા. પણ આજે શું, આજે ગુડ ફ્રાઈડે છે. અમારે તો જો કે કશું ગુડ ફ્રાઈડે નહીં, બધું સરખું જ હોય છે, બેડ જ હોય છે બધું. પણ આ તો ગુડ ફ્રાઈડે છે એટલે રજા હતી, એટલે હવે ચાલીને આવ્યા આજે. A few moments later. આવી ગયા અમે દર્શન કરીને. ત્યાં વ્લોગ ના બનાવો, કેમ કે વ્લોગ બનાવું તો દર્શન ના થાય, દર્શન કરું તો વ્લોગ ના બનાવાય. આ જગ્યા મસ્ત શાંતવાળી, એટલે અહીંયા આગળ બનાવાય. જો લે હું ખાઉં રે, પકડ. હલતોય નહીં, ખરેખર નહીં હલતો. હું એટલે જ તો બીવસ લે, બે ક્વાટા છે. શું કે આવવાનું ને બીક લાગે છે. તું બનાવવાનું એ હજુ माउंटेन ड्यू, डर के आगे जीत है, डर के आगे जीत है. ये गाइस, ये કોઈ ના કરે આપણે રોજે જાવ નહીં આપણે. આ વાદરો અમારો એક દારૂ ટ્રાય કર. છૂટી જાય ઝાડવા ના લે ઓ લે ઓય ના તૂટે. સારા કશું ના થાય લે. ટ્રાય કર પડી જાય કશું ડાયરેક્ટ ઝાડવામાં જ જાય. બગડ હલી જાય. ખોટું નોમ જોડે જાય નહીં. 1 2 3 ગો અને ગો. એ પડી ડાયરેક્ટ ઝાડવા. અમે છે ને ગામમાં બેઠેલા ફરી એકલા એમને એમ. તો અત્યારે કેટલા વાગ્યા ઉપર? 1:45 થઈ છે. તો અચાનક પ્લાન બની ગયો કે રાતે ખેતરમાં પાઉંભાજી બનાવીએ. તો હવે બધા બનાવે છે પાઉંભાજી. જો અને ગ્રુપમાં બધા રેડી થઈ ગયા છે. શું કેવું પાછા? સાચી વાત છે. તમારા બીસીએ વિશે શું કેવું છે? બહુ મજા આવે ભણવા. માઈક માઈક નહીં મજા આવતી હો? ના રહેશે. 12 જણા ખાવાનું છે. 5 જણને ખાવાનું તો શેક જ હોય ને. પુલાવ બનાવતો કે શાક? પાઉંભાજી. પાવભાજી 500 બહુ થઈ જાય. જો બરાબર બોલ્યો લે. હું બોલ્યો 500. અને તું શેની ખા કરે બેઠી બેઠી? ઊભી થા ને. કાચી કેરી આવો ને કાપી મસ્ત. વરુણભાઈ બટાકા લેશે. ગાઈસ કેરી કાપે છે. હા દાણા હાલનામ કેટલા થશે? હાલજે લે. મને કાપતા જ આવડે ને. લાય, મને આવડે છે કાપતા. લાય ના તું કાપ. પકડ. આવ્યું આ છરી જીરીક અલગ છે. હાલજો ઓકે ગુડ.
કાઢ ગોટલી પેલી એ છે ગોટલી હજુ વચ્ચે કાઢ. ગોટલી કાચી છે. કાઢ નાખ વચ્ચે ગોટલી. કેરી જ કાચી છે ગોટલી નહીં. હા, slide દે. હા આ ભાગ મારો આ ભાગ તારો. ઓ ભાઈ હાલને પેલા અમે કેટલા બધા જણા છીએ? અમે 4 જણા છીએ. પછી ના તાર વચ્ચે એક કાપી નાખી. પકડજે પેલી સાઈડ. હા, બસ આટલું તો મારું હો. હા લે પેલું વંદન હે વંદન. રૂનભાઈ કેરી ખાવી બસ તો. નહીં ખાવી? નહીં ખાવી. આપણા બેની આટલી મોટી. ગાઈઝ આ માણસ કેરું ખા કરે. કઈ જોઈએ છે? હાલને ગમે તે લઈ એટલે ચપ્પુ ને કેરી નો વાત ચાલે દોસ્ત. મૂળ નહીં મરચા? નહીં કાઢી. હમ? કાઢી નહીં. ના ભાઈ. પુરીસ આપણે વાત થયેલી બેઠા ને તારે ઘેર. અને ફુલેવર સાથે લેવાનું. સારું કાકડી વાત છે તો હાલ શું છે? અરે શું કાકડી શું કહેતો હતો હિન્દીમાં શું બોલે? કકડી. કકડી. એને પેલું એ કહેવાય લ્યા હિન્દીમાં ખીરું. હા પકડી ગયા. ખીરું કહેવાય. એટલે કીરું કહેવાય પણ એની ભાષા અલગ. એની ભાષા અલગ છે. ખીરું તો ઢોસાનું હોય, ભજીયાની હોય લે. ભજીયાનું હોય, ખીરનું હોય. વંદન કાકડીને હિન્દીમાં શું કહેવાય? કકડી. અરે ના કહેવાય લ્યા, ખીરું કહેવાય. હા ખીરા ખીરા શેના ખીરા? ઢોસા કા હા હા ભજીયાની ખીર. દાલ વડા કા. નહીં જોયેલો. ગાય શાક ને એ બધું લઈ લીધું. હવે મારે ખાલી થોડોક દુકાનનો સામાન લેવાનો હતો એ લઈ લીધો. હવે પાઉં લેવા જઈશું અને પછી ઘેર જઈને બનાવવાનું ચાલુ કરીએ. ચલો તો ગાઈસ પાવભાજી માટે પાવ લેવા આવ્યા છીએ. ડિસ્કશન ચાલુ છે અમારું. કેટલા આવે? તો આ પેલું વાદરું મય બેઠું બોલો મસ્ત દેખાજો. ના એથી કમ્પ્લીટ દેખાય છે. ઓ ક્રિશ્ચિયા રૂમ પે કે એક પેકેટનો 12 આવે તો 3 જ લઈએ કે ના પતી જશે. એ જ કહું છું પતી જશે. પત્તા કેટલા કટ નહીં લે થવા. તો પણ વચ્ચે તોય. તોય પતી જશે. એક માણસ આરામથી 4 ખાઈ જાય. 4-5 ખાઈ જાય આવેલા તો. નાના પાવ તો એક આરામથી ખાઈ જાય. આમાં કેટલા આવશે? હેડો ગાય તો બેહું છું ગાડી, એ લોકો લઈ લેશે એમની સાથે. તારી ગાડી છે ભાઈ? પોતાની ગાડી લાવો ને તો જ સ્નેપ મેલવાનો. બરસા મસાલા. જો આ કેરી તો લાવો અહીં ઝાડ પરથી. જો એક કેરી બતાવો તમને દેખાય તો. નજીક જા નજીક. આઈ રહી એવી બધી બહુ છે. હા ગાઈઝ અહીં ગાઈઝ ફોરેનરો આવ્યા છે પાવભાજી ખાવા. આરુષ કઈ ગઈ પેલી કેરી? હે બહાર લઈ ગયા હતા. ગાઈઝ આણે છે ને કેરી તોડી અને ખાટી લાગી ને તો ખાધી જ નહીં, એટલે અડધી ખાધી. જો આ ગાઈઝ કોબી ને એ બધું કાપ્યું. લાકડા બહુ ગાઈઝ આ મોણસ આવી ગયો છે, ખાવાનો ટાઈમ થયો એટલે ભૂખડો જોઈ લેજો અને મોડું જોઈ લેજો. સખત ભૂખડો છે. આ તો કોમનો માણસ છે આપણો. હા ગાઈઝ આ બેનું છે ને એક જ કોમ છે. હું જોક મારું ને હસે આ લોકો. આ એવું કહેશે કે વાવાઝોડું આવવાનું આપણા ખાવાના ઉપર. લે જાને લે બીડી જ લઈ લે વાળું ટ્રેન્ડ ચાલે છે અહીં. એટલે આવ્યું લે હવે વાવાઝોડું ખરેખર આવ્યું. તમારી ડુંગળી સમારી છે કે નહીં? આવું જે ઉભા છે એમના. ગાઈઝ અમે 3 વાગ્યાનું ચાલુ કર્યું હતું બાફાનું, હજુ બાફાય જ છે. જો કેટલો ટાઈમ થયો? 5:23 થઈ. પહેલા ઓય બતાડ ફરી આપણે બીડી બતાવીએ. એટલે
આ કુંજા નામ કરતો દેખાડ્યું મોડું એમ ઓ દેખાય છે બીડી જલાઈ લે જીગર ગાયને કે તો પાવભાજી બનાવ્યા છે પણ વરસાદ આવી ગયો ગાઈસ પાવભાજી બનાવ્યા છે વરસાદ આવી ગયો જો મારા ટી શર્ટ પર દેખાશે આની white છે. જો આ ટી શર્ટ પર દેખાતું હશે નહીં દેખાતું લો હતા હજુ નહીં દેખાતું લો હજુ નહીં જો બસ જો આ બાજુ જો ગાઈસ ગબ્બર ઝાડતા રે ઉભા રહ્યા આવ્યો હતો ગાઈસ આવું ના ચાલે હો ગાઈસ હું જ્યારે બ્લોગ બનાવતા વરસાદ પડી જાય વાવાઝોડું આવી જાય ઉપવાસ આવી જાય જોઈએ ઓય ઉપર તે એક વસ્તુ જોયું હું બ્લોગ બનાવ તારે જવું બધું આવે છે જોયું યાર જોયું તારે આમનો કેમેરો રાખ શું કે અત્યારે તો બરોબર છે જો વરસાદ પડ્યો ગાઈસ વાવાઝોડું બહુ ખરાબ ચાલુ થયું છે જો એટલે વાવાઝોડું નહીં વરસાદ પડે છે અત્યારે અને જો આ બધી ગાયો ઝાડ તરે આવી ગઈ છે અને અડધી ગાયો બહાર ઉભી ગાઈસ ગાઈસ એમ ગાઈસ મેં ગાય કીધું એન મતલબ ગાઈસ એમ જો આ ગાય સૌ મય લઈ જાય છે મસ્ત પ્લાન હતો ગાઈસ પણ આ વરસાદે બધું અવરું કર્યું જો ચૂલો હજુ હરગે છે પણ અમારો પ્લાન તો ચાલુ જ છે કેમ કે અમારા ગેસ છે ને ચૂલો એટલે અમારા ઘેર પેલું એ છે બોટલ સિલિન્ડર નહીં લે ગેસ પાઇપલાઇન છે ગેસ છે પાઇપલાઇન છે તો ચલો જોતા રહીએ આગળ હવે શું થાય છે ચલો ગાઈસ પેલું એ શું કહેવાય તપેલું અંદર લઈ ગયા તો વરસાદ બંધ થઈ ગયો જો હવે હરગાવું છે પાછું બહાર લાવીશું કેમ કે અંદર ગેસ એટલા મોટા તપેલા પર ચાલે નહીં એટલે ચલો બતાવીએ બસ બસ આરુષ ખસજી પાછું મૂકી દીધું જો ગાઈસ જો મુઠ્ઠી અબે સાલે ગાઈસ એપ્રિલ ફૂલ જો તાપ આવ્યો જો કુદરત એપ્રિલ ફૂલ બનાવ્યો છે એવું કે છે આવો લાવી દીધું છે બહાર આવું પાઉંભાજી તો ખાવા મળશે જ મળશે પણ તમારે ખાવી હોય પાઉંભાજી તો એના હાથર છે ને તમારે એક કામ કરવું પડશે તમારા ઘરની બહાર નીકળો અને પાછા મહી જતા રહો કેમ કે નહીં મળે જો ગાઈસ રેમ્બો હાથે દેખાય છે આઈ ડોન્ટ નો ઇફ યુ કેન સી ઓર નોટ જો દેખાયો ને હાર હેડો મેલો ફોન આ વંદને પહેલી વાર જોયો હે ને યા જો તમે પહેલી વાર જોઈ લો ચડી જાવ અહીંથી ચાલુ થાય છે અને આ હેડિયો હજુ છે કઈ જાય છે લે પતી જાય છે આગળ નહીં દેખાતો હા બસ અહીં પતી ગયું ગાઈસ
જો ગાઈસ 2 કલાક પછી પાવ કાપવા બેઠા અમે એટલે આ લોકો લા હું આવું કરીને આલું છું વચ્ચે ખાલી કોણ છે લે ઊંચું જો આમ અને હા વંદન હા બસ આવું આ 25 નાલે તોડતો હું ને તો પછી આખું તોડશે એમ કમ્પ્યુટર એન્જિનિયર બીસીએ અલે હે અલે ભયા જોડે જ રાખ અમે શું કરીએ બોલો તું કશું ના પાવ શેકવા કરું બોન તો દેવ કર એ નતો આના સ્પેશિયલ આવે લે હેડ એ રવિવાર આવવાનો હતો તું આવવાનો છે દેવ મારે આવું પડશે શું થયું ગોપાલ આવે એટલે આવું પડે નહીં એક કામ કર મને બેહી જા 100% માં જોડે જ આવું હતું ને ગોપાલનું તો નક્કી થઈ ગયું કોંગ્રેચ્યુલેશન તારો નિશાનો કોચા વતન બ્લર કરી દેવાનો લે ખાલી કોંગ્રેચ્યુલેશન્સ કહું ભાઈ જલ્દી નાખ મૂકી દે તે તારું 4 વાર થયું એને કર્યું કોંગ્રેચ્યુલેશન મને આન પૂછી દો હાલ્યું લે બરોબર હવે ફ્લિપ કર દે બોલ એટલે આ તો અનસોલ્ટેડ બટર લઈને આવ્યો સરજુ શું એવું અનસોલ્ટેડ હાજી યાર ને કોચા કેવું છે અનસોલ્ટેડ અલે ગુજરાતી કે પબ્લિક ને મીઠા વગર હા પગ દુખ્યા હે ઉપર નાખજો ઉપર નાખો રંબે ઉપર મેં તો બતા દેલું તમે લોકો ફોન મારી વાંધો નહીં હે ને ગઈ ફેર ગાઈસ બહાર બેઠેલા આ ફેર અંદર બેસીશું કેમ કે બહાર ભીનું છે અને અહીં મજા નહીં આવે ખાવાની ઓય અંદર લઈ લો આ બધું અને કાવ્ય આવી ગયો છે પાછો હમણાં નતો જો આ કેવો દેખાય છે ઊંટ જેવો આરતીમ ગયેલો કાવ્ય સરજુ હેમય સને હેમય A few moments later. કેવું લાગ્યું લે પાઉં વિશે 2 શબ્દ બોલતો ખૂટશે કેવું લાગ્યું ગોપાલ આ કેમ ગાઈસ બધા ખાવાનું ખાઈ લીધું અને જો આગને જોઈને બધા ઇમોશનલ થાય છે બધા શાયરો બોલે છે આજે પાવભાજી બધી તો કાલે એવું કે છે અંત જ શરૂઆત હોય છે પાવભાજીનો અંત તો કાલ છોલેની શરૂઆત હશે એમાં ડુંગળી લસણ આ તેમ સ્મોક બધો બહુ દેખાય જો પાણીપુરી કઈ પાવભાજી ખાઈ લીધી છે હવે બધું થઈ ગયું છે મસ્ત લાગી એ તો તમે જોયું જ કેટલું મસ્ત લાગ્યું એટલે હવે વ્લોગ એન્ડ કરીશું લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો બાય હવે ગાઈઝ અહીં ફરી આવી ગયા છે અહીં ક્રિકેટ રમીશું અમે એટલે આ ગાડીઓ હવે જઈને વાડા મૂક્યા છું પાર્કિંગમાં બીજી ગાડી પણ આવી ગઈ છે